ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, વેલકમ ટુ ધ ચેનલ. તો આજે આપણે મોસ્ટ આઈએમપી 100 MCQ લઈને હાજર થયા છીએ. આ બધા જનરલ નોલેજના પ્રશ્નો છે જે તમને આવનારી પીઆઈ, બિન સચિવાલય, તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. બીજા ભાગ તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે. ત્યાંથી તમને ટોપિક વાઇઝ વિડીયો બધા મળશે, તો બધા વિડીયો એક વખત જોઈ લેજો. યોજનાઓના વિડીયો પણ તમને આ બટનમાંથી મળી જશે. તો આ બધા મોસ્ટ ટાઈમની પ્રશ્નો છે. આજે આપણે પ્રશ્ન 1401 થી 1500 સુધીના મોસ્ટ ટાઈમની પ્રશ્ન જોઈશું. તો ચાલો આપણા પ્રશ્નો ચાલુ કરીએ. ભારતનું પ્રથમ ભૂગર્ભીય બજાર કયું, ક્યાં આવેલું છે? પાલિકા બજાર, દિલ્હી. ભારતની ફક્ત મહિલાઓ માટેની પ્રથમ રેલગાડી કયા બે સ્થળો વચ્ચે ચાલે છે? ચર્ચગેટ, બોરીવલી. ફક્ત મહિલાઓ માટેની ઇલેક્ટ્રિક ટ્રેન સેવા ક્યારે અને કયા બે સ્થળો વચ્ચે શરૂ થઈ? ચેન્નાઈ તાંબારામ, 1998. ભારતની સૌથી ધીમી રેલગાડી નીલગિરી રેલવે. ભારતની સૌથી મોંઘી રેલગાડી પેલેસ ઓન ધ વ્હીલ. ભારતના પ્રથમ મહિલા સ્ટેશન માસ્ટર રિંકુ સિન્હા રોય. ભારતનો સૌથી લાંબો હાઈવે નેશનલ હાઈવે નંબર 7 ક્યાંથી ક્યાં સુધીનો છે? ખબર હોય તો કમેન્ટ કરજો. ભારતનું સૌથી મોટું બસ સ્ટેન્ડ ઇમ્બલી બસ સ્ટેન્ડ, હૈદરાબાદ. ભારતની પ્રથમ મહિલા બસ ડ્રાઈવર કન્યાકુમારીની વસંત કુમારી. ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી? 26 નવેમ્બર 1935. ભારતની પ્રથમ એરલાઇન ટાટા એરલાઇન, હાલ એર ઇન્ડિયા. પ્રશ્ન 1412. ભારતમાં હવાઈ ઉડ્ડયન સેવાનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? 1953. રૂપિયાની નોટો છાપવાની શરૂઆત ક્યારે થઈ? 1861. દશાંશ પદ્ધતિ ક્યારથી અમલમાં આવી? એપ્રિલ 1957. મુંબઈ સ્ટોક એક્સચેન્જની પ્રથમ મહિલા ડાયરેક્ટર દીના મહેતા, 1997. સ્ટોક એક્સચેન્જની પ્રથમ મહિલા પ્રમુખ ઓમાના અબ્રાહમ, કોચી સ્ટોક એક્સચેન્જ. વોર્ટન ડીન મેડલ જીતનાર ભારતના પ્રથમ વેપારી ધીરુભાઈ અંબાણી. ભારતનું પ્રથમ સ્કૂટર લેમ્બ્રેટા. એશિયાનું પ્રથમ વિજ્ઞાન નગર ક્યાં બનાવવામાં આવ્યું? કલકત્તા, 1997. બીજગણિતના શોધક આર્યભટ્ટ. ભારતનું સૌથી જૂનું અંગ્રેજી દૈનિક ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. બાળકો માટેનું સૌપ્રથમ મેગેઝીન ચાંદામામા, તેલુગુમાં. વિશ્વમાં સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક ધરાવતો દેશ ભારત. 2 વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર એકમાત્ર મહિલા સંતોષ યાદવ. ઢાઈ દિન કા ઝોપડા શું છે? મસ્જિદ છે. ક્યાં આવેલી છે? રાજસ્થાનમાં આવેલી છે. પ્રશ્ન 1426. ભારતના છેલ્લા મુગલ બાદશાહ બહાદુર શાહને 1857ના વિપ્લવ બાદ ક્યાં દફનાવવામાં આવ્યા હતા? મ્યાનમારના રંગૂનમાં. સુફિયાણા કલમ શું છે? ધાર્મિક સંગીત જે જમ્મુ કાશ્મીરમાં વગાડાય છે. રણનું તાજ તરીકે જાણીતું ઉમેદ ભવન ક્યાં આવેલું છે? જોધપુર. ભારતમાં અફઘાનિસ્તાનના મુસાફરો કયું વાદ્ય લાવ્યા હતા કે જેમાં થોડો ફેરફાર કરીને આજનું સરોદ વાદ્ય વિકસ્યું છે? રબાબ. કોણ ઉડતા શીખ તરીકે ઓળખાય છે? મિલ્ખા સિંઘ. રૂપિયાનું સૌથી વધુ અવમૂલ્યન ક્યારે કરવામાં આવ્યું હતું? 1966. આ બધા મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે. પ્રશ્ન 1432. ભારતની કઈ હાઈકોર્ટમાં સૌથી વધુ જજ છે? અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ. 2000ની પરંપરાગત વાસણો ધરાવતું વાસણ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? અમદાવાદ. ભારતમાં સૌથી વધુ સર્કસ કંપનીઓનું મૂળ વતન કયું છે? કેરળ. શિવની પૂજા નટરાજનના રૂપમાં થતી હોય તેવું ભારતનું કયું એકમાત્ર મંદિર છે? ક્યાં આવેલું છે? તમિલનાડુનું ચિદમ્બરમ શિવ મંદિર. સુનહરી કોટ કાઠી એ શું છે? ક્યાં આવેલું છે? મહેલ છે અને જયપુરમાં આવેલો છે. એક્યુપંચરની શરૂઆત ક્યારે થઈ? તેનો વિકાસ ક્યાં થયો? 3000 વર્ષ પહેલાં ચીનમાં. હોમિયોપેથીની શરૂઆત ક્યાં થઈ હતી? જર્મનીમાં. સ્થાપક હાનીમાન. દેવો અને દાનવોના યુદ્ધમાં આખો દરિયો પી જનાર ઋષિ અગસ્ત્ય. જેમના નેત્રમાંથી ચંદ્ર નિર્માયો હોય તેવા ઋષિ અત્રિ ઋષિ. અર્જુન અને સુભદ્રાનો પુત્ર કે જેમણે મહાભારત યુદ્ધના 13મા દિવસે એકલા હાથે કૌરવોનો ચક્રવ્યૂહ ભેદ્યો હતો? અભિમન્યુ. વશિષ્ઠ મુનિના પત્ની કે જે અખંડ દાંપત્યના આશીર્વાદ આદર્શ રૂપ ગણાય છે? અરુંધતી. ગૌતમ ઋષિના પત્ની કે જે પોતાના પતિના શાપથી શિલા બની ગયેલા અને શ્રીરામના ચરણ સ્પર્શથી ફરી સ્ત્રી બન્યા હતા? અહિલ્યા. પ્રશ્ન 1444.
પાતાળમાં સર્પરાજ કૌરવ્યની પુત્રી જે અર્જુનને પરણી હતી, ઉલુપી. દેવોના ગુરુ બૃહસ્પતિનો પુત્ર જે શુક્રાચાર્ય પાસેથી સંજીવની વિદ્યા શીખ્યો હતો, કચ્છ. યક્ષો અને કિન્નરોના રાજા, કુબેર. કંસ માટે તૈયાર કરેલું ચંદન શ્રીકૃષ્ણને ભક્તિપૂર્વક અર્પણ કરનાર કંસની કદરૂપી દાસી કે જેણે શ્રીકૃષ્ણને રૂપવાન બનાવ્યા હતા, કુબ્જા. શિવ અને પાર્વતીના પુત્ર, ગણપતિ. રાક્ષસી હિડિંબા અને ભીમનો પુત્ર, ઘટોત્કચ. નળ રાજાની પત્ની, દમયંતી. અત્યંત ક્રોધી સ્વભાવના ઋષિ કે જે અત્રિ અને અનસૂયાના પુત્ર હતા, દુર્વાસા. પિતાની હત્યાનું વેર લેવા પૃથ્વીને 21 વાર નક્ષત્રી કરનાર, પરશુરામ. વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર કયો છે, પરશુરામ. સોમવંશના સ્થાપક કે જેમણે સ્વર્ગની અપ્સરા ઉર્વશી સાથે લગ્ન કર્યા હતા, પુરુરવા. 1000 વર્ષ સુધી તપ કરી સ્વર્ગમાંથી ગંગાને પૃથ્વી પર ઉતારનાર, ભગીરથ. અગસ્ત્ય મુનિના પત્ની, લોપામુદ્રા. સૂર્યવંશી રાજાઓના કુલગુરુ, વશિષ્ઠ. મિત્રો, આ બધા અગત્યના પ્રશ્ન છે. દાનવોના ગુરુ જે સંજીવની વિદ્યા પણ જાણતા હતા, શુક્રાચાર્ય. શ્રીકૃષ્ણ અને સુદામાના ગુરુ, સાંદીપની. પ્રહલાદના પિતા, હિરણ્યકશ્યપુ. શ્રીકૃષ્ણના બહેન, સુભદ્રા. સૂર્ય પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો અને કેટલા કિલોમીટર દૂર છે, 13 લાખ ગણો મોટો અને 14.95 કરોડ કિલોમીટર દૂર છે. સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે, 8.25 મિનિટ. પૃથ્વીના એકમાત્ર ઉપગ્રહનું નામ જણાવો, ચંદ્ર. પ્રશ્ન 1465. ધ્રુવનો તારો કઈ દિશામાં દેખાય છે, ઉત્તર. આકાશમાં પથરાયેલ નદી જેવા સફેદ ઝાંખા પટ્ટાને શું કહેવાય, આકાશગંગા. વિશ્વની રાજદ્વારી રાજધાની એટલે સ્વિટ્ઝરલેન્ડનું જીનેવા. બ્રિટિશ વડાપ્રધાનનું સરકારી નિવાસસ્થાન કયું છે, 10 ડાઉનિંગ સ્ટ્રીટ. પ્રાચીન ભારતની કઈ વિદ્યાપીઠ પાકિસ્તાનમાં આવેલી છે, તક્ષશિલા. ભારત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ કયા નામે ઓળખાય છે, ડુરેન્ડ લાઇન. ગુરુ નાનકનો જન્મ ક્યાં થયો હતો, પાકિસ્તાનના શેખપુર જિલ્લાના નાનક સાહેબ નામના સ્થળે. એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ, પનામા નહેર. કેલિફોર્નિયામાં આવેલ કયા પર્વત શિખર પર વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ છે, પાલ્મેર. વિશ્વની અજાયબી પીઝાનો ઢળતો મિનારો ક્યાં આવેલો છે, ઇટાલી. કોરિયા અને ઉત્તર ચીન વચ્ચે આવેલ સમુદ્ર કયો છે, પીળો સમુદ્ર. લંડનમાં આવેલું ઇંગ્લેન્ડના રાજા રાણીનું શાહી નિવાસસ્થાન કયું છે, બકિંગહામ પેલેસ. પેરિસમાં કયા કિલ્લામાં રાજકીય કેદીઓ રાખવામાં આવતા હતા, વર્સાઇલ. ઈસુ ખ્રિસ્તનું જન્મસ્થળ જણાવો, બેથલેહેમ. પ્રશ્ન 1479. અમેરિકન સરકારનું અગત્યના મહેમાનો માટેનું ઉતારા સ્થળ, બ્લેક હાઉસ. ઇન્ડોનેશિયાના પ્રમુખનું ઉનાળાનું નિવાસ સ્થળ, બોગર પેલેસ. ન્યૂયોર્કમાં આવેલ વિશ્વનો સૌથી વિશાળ રસ્તો કયો છે, બ્રોડવે. હજરત મોહમ્મદ પૈગંબર સાહેબનું જન્મસ્થળ, મક્કા. બ્રિટનમાં આવેલું કયું સ્થળ સુતરાઉ કાપડના ઉદ્યોગ માટે જાણીતું છે, માન્ચેસ્ટર. ઇન્ડોનેશિયાના પ્રમુખનું સત્તાવાર નિવાસસ્થાન, મર્ડેકા પેલેસ. ભગવાન બુદ્ધનું જન્મસ્થળ, નેપાળમાં લુંબિની. પેરિસનો એક રોયલ મહેલ કે જ્યાં વિશ્વનું સૌથી મોટું કલા સંગ્રહ આવેલું છે, લુર્વે. વિશ્વનો સૌથી મોટો મહેલ ક્યાં આવેલો છે, વેટિકન. બ્રિટનની મહાન વિભૂતિઓને ક્યાં દફનાવવામાં આવે છે, વેસ્ટ મિનિસ્ટર એબે. બેલ્જિયમમાં આવેલી નેપોલિયન સામેના યુદ્ધનું સ્થળ, વોટરલૂ. અમેરિકાના પ્રમુખનું સત્તાવાર નિવાસસ્થાન, વ્હાઇટ હાઉસ. રોમમાં આવેલું વિશ્વનું સૌથી મોટું દેવળ, સેન્ટ પીટર. લંડનમાં આવેલી ભારતના હાઈ કમિશનરની ઓફિસ, ઇન્ડિયા હાઉસ. ભારતીય સરહદથી કેવળ 84 કિલોમીટર દૂર આવેલું પાકિસ્તાનનું અણુમથક, કાહુટા. સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ યુનોની સ્થાપના 24 ઓક્ટોબર 1945. યુનોનું વડુમથક ક્યાં આવેલું છે, જીનીવા. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું વડુમથક કયા શહેરમાં આવેલું છે, હેગ, નેધરલેન્ડ. યુનેસ્કોનું વડુમથક ક્યાં આવેલું છે, પેરિસ. યુનિસેફનું વડુમથક ક્યાં આવેલું છે, ન્યૂયોર્ક. WHOનું મુખ્ય મથક ક્યાં આવેલું છે, જીનેવા. IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડનું વડુમથક ક્યાં આવેલું છે, વોશિંગ્ટન DC. તો મિત્રો, આ હતા મોસ્ટ આઈએમપી 100 MCQ. આવા જ પ્રશ્ન ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આવશે, જેમ કે તલાટી જુનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક, કોન્સ્ટેબલ, સચિવાલય, PI, PSI, કંડક્ટર. તમે કોઈ પણ ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષા આપો તો આવા પ્રશ્ન આવશે. તમારે PDF જોઈતી હોય તો કમેન્ટ કરજો, હું તમને PDF પ્રોવાઈડ કરાવીશ. પ્લેલિસ્ટની મુલાકાત લેજો, ત્યાંથી તમને ઘણું બધું મળી જશે. યોજનાઓના વિડીયો પણ
જોઈ લેજો. આપણે અવારનવાર આવા વિડીયો લઈને હાજર થતા રહીશું. તો મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો. વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. તો મિત્રો બાય, ગુડ લક.